સેવા પધરાવીએ છીએ, પણ શીખવાનો કે સમજવાનો આપણો ઈરાદો હોતો નથી. આવા ઉનાળામાં અક્ષય તૃતીયાથી લાલ રંગ બંધ થઈ જાય. આજે સરસ મજાનું લાલ રંગથી ગુલાબનું પલનું સજાવેલું જોઈ અને આનંદ થયો કે ખરેખર લાલમાઈ સુરંગ હિંડોલે ઝૂલવાની જ ઈચ્છા થઈ ગઈ. જલ્દી હવે સુરંગ હિંડોલામાં ઝૂલાવાની હવે જરૂરત છે. હકીકત ઈ છે શ્રી મહાપ્રભુજી આપણને એ સમજાવ્યું કે સેવા રીત પ્રીત બ્રજજન કી. જ્યાં સુધી તમારા હૃદયની અંદર પ્રીત તમારા પ્રભુ પ્રત્યે પ્રગટ ન થાય, પ્રીત પ્રગટ જો ન થાય તો સેવા કરવી અને સેવા કરી એ બધી વ્યર્થ છે. રંચક સેવા પણ જો તમે પ્રીતથી કરો તો પ્રભુ એ પોતે પોતાના આનંદનો વિષય માને છે. શું તમે કરો છો, શું તમે કરી શકો છો, એ નથી જોતા ઠાકોરજી. ઠાકોરજી એ જુએ છે, એ નિહાળે છે કે આણે કેટલા પ્રેમથી સેવા કરી. ઠાકોરજી ખુદ પરિશ્રમ લઈને એ ભક્તના મનોરથ પૂરા કરે છે. આપણે એ વાર્તા પ્રસંગોમાં વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે શ્રી ગુસાઈજીએ જ્યારે 56 ભોગની આજ્ઞા કરી શ્રી ગિરધરજીને, મોટાલાલજીને, ત્યારે 56 ભોગ ધર્યા પછી પેલા તો 3 વાર શ્રી ગુસાઈજીએ મના કરી કે બાવા રહેવા દો, લૌકિક વધી જશે. પણ જ્યારે ત્રીજી વખત શ્રી ગિરધરજીએ વિનંતી કરી ત્યારે ભગવદ ઈચ્છા ગણી અને શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી. અને એ પ્રસંગની અંદર એમ આવે છે કે ભોગ જ્યારે સર્યા, આરતી થઈ અને શ્રીજી બાવાના કપોલ ઉપર શ્રી ગુસાઈજી શ્રીહસ્ત ફેરવી અને વિનંતી કરે છે, પૂછે છે કે જે રાજ મનોરથ કેસો ભયો. શ્રીજી બાબાએ એટલી અદ્ભુત વાત કરી કે જો સ્વાદ છોલા મેં હતો સો 56 ભોગ મેં નહીં. છોલા એટલે આપણે જેને ચણાના દાળિયા કહીએ છીએ, એ દાળિયાના છોતરા. એ છોતરાની અંદર ઠાકુરજીએ સ્વાદ એટલો સ્વીકાર્યો, એટલો માન્યો કે 56 ભોગની અંદર આપને એટલી પ્રસન્નતા નહોતી થઈ. આ પ્રેમનો પેલો પાયો કે જે વ્રજભક્તો આપણને શીખવાડી ગયા. અને એટલે જ આપણે કહીએ છીએ કે ગોપી પ્રેમ કી ધ્વજા. ધ્વજા છે એ શિખર ઉપર આવે, સૌથી ઉપર ધજા આવે, અને એ પ્રેમના શિખર ઉપર સૌથી ઉપર જો કોઈ હોય તો એ વ્રજભક્તો છે. વિચાર કરો કે જ્યાં સુધી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી જાગતા નથી ત્યાં સુધી ઠાકુરજીને જગાડવાનો કાયદો, નિયમ કે સેવાની પ્રણાલિકા નથી. એ શું બતાવે છે કે એમની કૃપાથી હું કરું છું. આપણે ગુજરાતીમાં પેલા અમે ભણતા એ સિલેબસમાં અખાના છપ્પા આવતા. અમારા સિલેબસમાં આવતા. આજના સિલેબસની વાત નથી કરતો હું, 40-45 વર્ષ પહેલાની સ્કૂલમાં ભણતા ત્યારની વાત કરું છું. અખાએ છપ્પામાં એમ કહ્યું છે કે હું કરું એ જ અજ્ઞાનતા, જેમ શકટનો ભાર શ્વાન તાણે. ખેતરેથી જ્યારે માણસો ગામમાં ઘરે આવે તો ખેડૂતના જે વફાદાર કૂતરા હોય એ ભેગા હોય રહેતા. હવે એ કૂતરાના મનમાં એમ થઈ જતું
ગાડાની પછવાડે ચાલતા ચાલતા કે આ શકટ એટલે ગાડું, આ ગાડાનો બધો વજન છે એ હું ઉપાડું છું. આપણને આવો વેમ ગરી જાય છે કે આ બધું મારાથી થાય છે, હું કરું હું કરું હું કરું. એ જ અજ્ઞાનતા. અખાભાઈ એમ કે છે કે હું કરું એ અજ્ઞાનતા છે, હું નહીં. એમ કેવું જોઈએ કે ઠાકોરજીએ આપણા ઉપર કૃપા કરી અને આપણા હાથ પવિત્ર કરાવ્યા. આનું નામ છે દીનતા. અને એ જ્યારે દીનતા પ્રગટ થાય હૃદયની અંદર, ત્યારે સમજવું કે ઠાકોરજીએ આપણી સેવા અંગીકાર કરી અને એનું આપણને ફળ દીધું. આજે જીવનના વ્યવહારની અંદર અવિવેકની મર્યાદાઓ બધી તૂટી અને ખૂબ જ વધી ગઈ છે. અને દીનતાનું નામે ઠામે ક્યાંય નામો નિશાન જોવા મળતું નથી. જ્યાં સુધી દયારામભાઈએ જેમ કીધું કે હૃદયનો ભાવ, એ હૃદય જ્યાં સુધી કોમલ ન થાય ત્યાં સુધી કઠોર હૃદયની અંદર નંદનંદન કોઈ દિવસ બિરાજે. આપણને પણ જો તમે બધા બેઠા છો ગાદલામાં ઉપર બેઠા છો, કાં જમીન ઉપર નથી બેઠા? કારણ કે તો લાગે. હવે આપણા જેવા ગઈઢા ગધેડાને જો આ જમીન લાગતી હોય તો ઠાકોરજી તો પરમ કોમલ સ્વરૂપ છે. એ કોમલતમ સ્વરૂપ કેવી રીતે બિરાજે કે જ્યાં ચિત્તની અંદર ક્લેશની કઠોરતા, વ્યવહારની તો કે કઠોરતા, વાણી વર્તનની કઠોરતા જો આપણા હૃદયની અંદર હોય તો એવા કઠોર હૃદયની અંદર પ્રભુ કેવી રીતે બિરાજે?